સરસ્વતી સન્માન તથા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું। શ્રી નખત્રાણા મારુ કંસારા સોની સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન તથા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નખત્રાણા સોની સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ કચ્છ સોની સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ બુધભટ્ટી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, તેમજ કાર્યક્રમના ઉદ્ઘાટન નખત્રાણા સોની સમાજના પ્રમુખ મહેશભાઈ બુધભટ્ટી રહ્યા હતા। મહામંત્રી ભરતભાઈ કટા, જયેશભાઈ સોલંકી, લખમસિંહભાઈ કોટડિયા, હીરાલાલભાઈ સોની, હેમેન્દ્રભાઈ કંસારા, ભોગીલાલભાઈ કટા, જયરામભાઈ બુધભટ્ટી, ખજાનચી કિશોરભાઈ સાકરિયા, સંજયભાઈ બગા, કેતનભાઈ, નીતિશભાઈ કટા, કિશોરભાઈ કોટડિયા, પશ્ચિમ કચ્છ મહિલા મંડળના પ્રમુખ દક્ષાબેન બુધભટ્ટી, નખત્રાણા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન બગા, યુવક મંડળના પ્રમુખ રાજન બુધભટ્ટી મંચસ્થ રહ્યા હતા। પશ્ચિમ કચ્છના પ્રમુખ ધનજીભાઈ હસ્તે 1 લાખ રૂપિયા નખત્રાણા સોની સમાજને ફાળવાયા હતા, તે બદલ તેમનું વિશેષ સન્માન નખત્રાણા સોની સમાજ તરફથી કરવામાં આવ્યું હતું। નખત્રાણા સમાજના પ્રમુખ મહેશભાઈ સોની વક્તવ્યમાં શિક્ષણ અને સમાજની એકતા વધે એના માટે ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં યુવક મંડળના પૂર્વ પ્રમુખ હાર્દિક સોલંકી, સુનિલ બુધભટ્ટી, નિલેશ કટ્ટા, કિશોર ચૌહાણ, આનંદ કોટડિયા, સંચાલન વરુણ બાડમેડાએ કર્યું હતું। પ્રવચન નખત્રાણા સોની સમાજના પ્રમુખ મહેશભાઈ સોની, મહામંત્રી ભરતભાઈ બગા, હીરાલાલભાઈ સોની, હેમેન્દ્રભાઈ કંસારા। સ્વાગત પ્રવચન રાજન બુધભટ્ટી, સંચાલન વરુણ સોની, આભાર વિધિ જહેશભાઈ સોલંકીએ કરી હતી। શું તમને ખબર છે, ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।